मौसम बदले, साल बदले, इसे संभालने वाले हाथ भी बदले। रसायनों के जहर से बिगड़ी हुई ये जमीन, सोचता हूं क्या सच में यही है हमारी पहचान। हर किसान की शान होती है ये मिट्टी, जिसे वो एक अमानत के रूप में अपनी आने वाली पीढ़ियों को भेंट करता है। लेकिन आज देश भर में किसान रासायनिक खेती के हानिकारक प्रभावों से चिंतित हैं। केमिकल वाली खेती जे करवाथी जमीन अत्यारे एकदम नष्ट અને ખરાબ થઈ જાય છે, પથ્થર જેવી થઈ જાય છે। પેલા એવું હતું કે 10 ગામ વચ્ચે એક કેન્સરનો કેસ હતો, અત્યારે દરેક કુટુંબમાં એક કેસ થઈ ગયો છે। रासायनिक खेती से स्वास्थ्य, मिट्टी और पर्यावरण पर होने वाले हानिकारक प्रभावों का एकमात्र उपाय है जैविक खेती। इसलिए वर्षों से जैविक खेती कर रहे एक किसान किरीट पटेल ने जैविक खेती को आसान बनाने के लिए एक नव निर्माण करने का सोचा। ऐसा निर्माण जो जैविक खेती अपनाने में आने वाली कुछ अहम कठिनाइयों को हल कर सके, और इसी सोच से जन्म हुआ संजीवनी गैस खाद प्लांट का। प्लांट की क्षमता के अनुसार समान मात्रा में गोबर और पानी डालने पर तुरंत ही पोषक तत्वों से भरी रबड़ी मिलती है, जिसे किसान खाद के रूप में खेत में इस्तेमाल कर सकते हैं। कंपोस्ट और अन्य जैविक खाद की तुलना में यह न सिर्फ अधिक प्रभावी है, बल्कि उपयोग में आसान और दुर्गंध मुक्त भी है। डायरेक्ट जो गोबर खेतरमां वापरवामां आवे काचું છાણ કહેવાય, તો એમાંથી નિંદામણના બીજ ઉગે અને ખેડૂતનો બહુ મોટો પ્રશ્ન છે આજે। છાણ ભેગું કરી એક જગ્યાએ તો કોવારો થાય, ત્યાં મચ્છર આવી જાય। જ્યારે આ સ્લરી 15 દિવસ ખુલ્લી પડી રહે ને તો બી આની ઉપર એક માખ બી નહીં બેસે, પછી આપણને સ્મેલ બી આની એકદમ ખબર જ નહીં પડે કે અહીં આ કાર્બો ભરેલો છે એમ। જીવામૃતને બહુ જ ગાળવું પડે, બનાવ્યા પછી ગાળવાની ને બહુ જ મહેનત થતી હતી। કારણ કે કમ્પોસ્ટ ખાતર નાખીએ ને તો અમુક જગ્યાએ પડે ના જાય, મળે ના મળે છોડને, પણ સ્લરી પાણી સાથે જવાથી આખા ખેતરમાં એની એક સરખી ફળદ્રુપતા જળવાઈ રહી છે। જ્યારે આ વાપરીએ એટલે આ અળસિયાનો ખોરાક છે, એટલે અળસિયાની ગતિવિધિ વધતી જાય, એમ વરસાદ ગમેલો પડે પાણી જમીનમાં ઉતરે, એટલે એક પાણીનો સ્ત્રોત પાણી જમીનમાં જે ઉતરતું નથી એ બચશે, પર્યાવરણનું રક્ષણ થશે અને સાથે આપણી જમીન સુધરતી જશે। એ જમીન સુધરશે તો એની અંદરથી ઉત્પાદન પણ સારું મળશે, અને જે ઉત્પાદન થશે એ પણ હું મારા જે ગ્રાહકો છે એમને હું ઘરે પહોંચાડું છું। એ અત્યારે ખુશ છે અને પૈસા તો મળે છે, વત્તા ઉપરથી થેન્ક યુ શબ્દ પણ એ લોકો કહે છે। गैस खाद प्लांट से निकली इस रबड़ी का जमीन में इस्तेमाल करने से जमीन तो सुधरती ही है, साथ में किसानों को निरंतर अच्छे उत्पादन और उच्च गुणवत्ता युक्त खाद्य उत्पादों का लाभ मिलता रहता है। એક વર્ષથી હું બાયોગેસની સ્લરી વાપરું છું અને એનું જે પ્રોડક્શન, એની જે શાકભાજી થાય છે ને એની ક્વોલિટીમાં બહુ ડિફરન્સ છે। અને જે ખોરાક ખાવામાં છે એ ખોરાક ખાવામાં બી મીઠાશ આમાં વધારે રહે છે। ખાલી તમે એકલું બાફીને ખાઓ ને તો પણ એટલી ગળપણ, એટલી મીઠાશ આવે। इस रबड़ी रूपी जैविक खाद के साथ साथ किसानों को हर मौसम में पर्याप्त मात्रा में गैस भी मिलती है। गुब्बारे में भरी गैस से किसान परिवार खुशी खुशी अपना भोजन बना सकते हैं, और जरूरत पड़े तो इस गुब्बारे को कहीं भी ले जा सकते हैं। આપણે જ્યારે લાકડા સળગાવીએ એટલે ધુમાડો થાય, આખો બળે। આ જેનો ગેસ મૂક્યો છે ને તેનો ધુમાડો પણ નહીં લાગતો, કારા વાસણ નહીં થતા, અને એનાથી ઘણો બધો સમય પણ બચે છે। લાકડો કાપ્યા પછી ઝાડનું જે નિકંદન નીકળે છે એ નીકળતું નથી, એટલે પર્યાવરણની પણ બહુ મોટું બચત થાય છે। इतना ही नहीं, इससे किसान परिवारों को एलपीजी सिलेंडर का खर्च भी नहीं उठाना पड़ता। એક તો સેફટીની આધારે એલપીજી કરતે બહુ સેફ છે। જ્યારે એલપીજી ખલાસ થાય ને ત્યાં આપણે ગામથી 3 કિલોમીટર દૂર લઈ અને લાઈનમાં જઈને ઊભું રહેવું પડે। લગાવ્યું છે બાયોગેસ ત્યારથી અત્યાર સુધીમાં બોટલ ભરાઈ જ નથી, એ જે છે यह संजीवनी गैस खाद प्लांट जैविक खेती करते किसानों के लिए किसी संजीवनी बूटी से कम नहीं है। यह न सिर्फ किसानों को आत्मनिर्भर महसूस करवाता है, बल्कि पर्यावरण की रक्षा में भी मदद करता है। આજે ઘણા બધા લોકો બહારથી વેચાતું ખર્ચો કરીને બી ખાતર કે સ્લરી લાવતા હોય, તો જો પોતાનો જ બાયોગેસ હોય તો માણસ એના સમયે ખેતી કરી શકે અને એને પોતાનો ઘણો બધો આર્થિક બચત થાય અને ખેતીમાં પણ સારું રિઝલ્ટ મળે છે। બહારથી જે ખાતર લઈને આવતા હતા એ ખર્ચો બિલકુલ ઝીરો થઈ ગયો છે। આર્થિક દ્રષ્ટિએ પણ પરવડે એવું છે। આમાં ગોબર ગેસ જો આપણે વાપરીએ તો लगभग આની જે કિંમત છે 1.5-2 વર્ષમાં પૂરી થઈ જતી હોય છે। माँ धरती और पर्यावरण की रक्षा के लिए जैविक खेती करने वाला
हर एक किसान एक योद्धा है और एक सिपाही है। मेरे दिल की ये भावना है कि ऐसे हर एक किसान के पास संजीवनी गैस खाद प्लांट हो, जिससे वो आत्मनिर्भर बन पाए। न रहा वो खाद का खर्च, न रही वो सिलेंडर की लाइन, धुएं का भी खत्म हुआ हाहाकार। यह सब है संजीवनी का ही तो चमत्कार। संजीवनी गैस खाद प्लांट ऊर्जा और खाद का एक स्वच्छ, सुरक्षित और अक्षय स्रोत।